खबर गुजरात के दबोई से है, जहाँ कृषि उत्पादन बाजार समिति मैदान में मां गढ़ भवानी सांस्कृतिक समूह द्वारा आयोजित नवरात्रि महोत्सव का उद्घाटन वैष्णवाचार्य पूज्यपद गोस्वामी 108 श्री वृजराज कुमार महाराज ने दीप प्रज्वलित कर किया। ऐतिहासिक नगरी दबोही में लगातार 8वें वर्ष विधायक शैलेश मेहता की अध्यक्षता में गढ़ भवानी सांस्कृतिक समूह ने कृषि उत्पादन बाजार समिति मैदान में मां शक्ति की आराधना के पर्व के उपलक्ष्य में दबोही नवरात्रि महोत्सव का सुंदर आयोजन किया। उत्साही आयोजक समूह द्वारा इस वर्ष ऑपरेशन सिंदूर की थीम के तहत पूरे गरबा मैदान को तिरंगे रंगों से आकर्षण ढंग से सजाया गया। 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આ આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે। અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે। અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે। આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલાં કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે। દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે। અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે, એવો મને વિશ્વાસ છે। કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ આશીષ, શુભમ ભવતુ। અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું। આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ, ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું। પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે, અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં, એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે, ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક नहीं तो एंट्री ने ये झुंबेश समग्र देश में अत्यारे प्रस्थापित। गुजरात के दबोही से लाल भाई भटियारा की रिपोर्ट।